અને આ તરફ જાફરાબાદનો માછીમાર દરિયામાં લાપતા થયો, જ્યાં 2 દિવસથી ગુમ થયેલા માછીમારની શોધખોળ હાથ ધરાઈ છે. અને જશવંતભાઈ બારૈયા 15 નોટિકલ માઇલ દૂર બોટમાંથી લાપતા થયો હતો. માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે એમએલએ હીરા સોલંકીને રજૂઆત કરી. એમએલએ હીરા સોલંકીએ તાત્કાલિક મરીન બોટની વ્યવસ્થા કરાવી અને દરિયાકાંઠા વિસ્તારમાં લાપતા યુવાનની શોધખોળ હાલ ચાલી રહી છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા દશરથ પણ ફોનલાઈન પર જોડાયા છે. દશરથ, જાફરાબાદનો આ માછીમાર દરિયામાં લાપતા થયો છે, 2 દિવસ થઈ ચૂક્યા છે. કયા પ્રકારની અત્યારે શોધખોળની કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ કુશાગ્રસ્ત જાફરાબાદના દરિયામાં 2 દિવસથી લાપતા માછીમારની યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. જાફરાબાદના માછીમાર જસવંતભાઈ રામજીભાઈ બારૈયા જાફરાબાદથી 15 નોટિકલ માઇક બોટમાં લાપતા થયા હતા, જેમને લઈને તેમનો પરિવાર પણ ચિંતિત હતો. ત્યારે માછીમાર યુવાન 2 દિવસથી લાપતા થતા તેમનો કોઈ પતો લાગ્યો નથી, તેમને લઈને તેનો પરિવાર હાલ શોકમગ્ન છે. ત્યારે જાફરાબાદના સર્વ સમાજ સાથે મળીને માછીમાર યુવાનની શોધખોળ હાલ પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે કોળી સમાજના પ્રમુખ એસોસિએશન જે અમીરભાઈ છે તેમજ તેમના આગેવાનો અને પરિવાર દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા તાત્કાલિક મરીન બોટની વ્યવસ્થા કરાવીને દરિયાકાંઠે હાલ લાપતા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બિલકુલ દશરથ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.